Painted, painless learning. એક મકાનનું ઘુમ્મટ અર્ધ ગોલાકારનું છે. મકાનનું ઘુમ્મટ આપણે મંદિરમાં ને ક્યાંક મસ્જિદમાં ને બધી જગ્યાએ જોઈએ ઘુમ્મટ હોય કેવી હોય અર્ધ ગોલાકાર હોય. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ કેટલો થાય છે 498.96 રૂપિયા થયો. ખર્ચ ઉપરથી આપણે ક્ષેત્રફળ ગોતવાનું, ક્ષેત્રફળ ઉપરથી ત્રિજ્યા ગોતવાની, બરાબર. તો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 2 રૂપિયા હોય તો નંબર 1 ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. તો પહેલા ક્ષેત્રફળ ગોતીએ. ક્ષેત્રફળ ગોત્યા પછી આ દાખલો કર્યો તો એમ ક્ષેત્રફળ મળી જાય પછી ત્રિજ્યા ગોતવાની, ત્રિજ્યા મળશે પછી શું મળશે? ઘનફળ મળશે. તો પહેલા ક્ષેત્રફળ ગોતીએ. ધ્યાન રાખો. હાલો કેમ ગોતશું? તો અહીંયા હું ગોતું છું, ધ્યાન રાખજો. ઘુમ્મટનું ક્ષેત્રફળ બરાબર કેટલો ખર્ચો થયો છે? તો કે 498.96. તો અહીંયા હું લખું છું 498.96 એના છેદમાં આપણને જે રૂપિયા કીધા હોય ને લખી નાખવાના. આપણને કીધું 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા કીધા? 2. એટલે એને ભાંગ્યા કેટલા કરવાના? 2. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. તો હવે સૌથી પહેલા તમારે પોઈન્ટ કાઢવા પડશે. તો હું પોઈન્ટ કાઢી નાખું, નામ ભાંગાકાર કરું. 498.96 ભાંગ્યા 2, 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 9, 2 ચોક 8, 9 માંથી 8 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 8, 2 નવા 18. કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા 0, ઉપરથી શું ઉતારવાનું? 9, 2 ચોક 8, કેટલા વધ્યા? 1, ઉપરથી ઉતાર્યા 6, 2 અઠ્ઠા 100. તો ક્ષેત્રફળ કેટલું મળ્યું? 249.48. આ બાપુ 249.48. સાહેબ ખબર કેમ પડે અહીંયા પોઈન્ટ આવશે એમ? કારણ કે અહીંયા 2 આંકડાની આગળ શું છે? પોઈન્ટ છે. તો આ આપણને મળી ગયું ઘુમ્મટનું ક્ષેત્રફળ. આ પેલો જવાબ મળી ગયો. ઓકે, આ ઘુમ્મટનું ક્ષેત્રફળ મળી ગયું. નંબર 1 થઈ ગયું પૂરું. હવે આપણે શું ગોતવાનું છે? ઘુમ્મટની અંદર રહેલા હવાનું ઘન. પણ એના માટે તો ત્રિજ્યા ગોતવી પડશે. શું ગોતવી પડશે? જાગો છો બધાય? હાલો, ઘુમ્મટ કેવી કીધી ભાઈ આપણને? અર્ધ ગોલાકાર છે. ત્રિજ્યા કેમ ગોતશું? તો અર્ધ ગોલકનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે? 2 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 249.48. હા કે ના? એ ભાઈ અહીંયા ધ્યાન રાખો. હવે 2 એમનેમ પાઈની કિંમત કેટલી? તો કે 22/7 ગુણ્યા r વર્ગ ઇઝ ઇક્વલ ટુ 249.48. શું કરશું હવે? તો કે આ 2 અને 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, 7 ભાંગાકાર છે, ઓલી બાજુ આવે તો ગુણાકાર કરી. હાલો, r સ્ક્વેર બરાબર 249. હું પોઈન્ટ કાઢી નાખું બેટા, એટલે એના છેદમાં મૂકી દઉં 100. કોઈને કઈ ડાઉટ? આ 2 અને 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકારમાં, હે ને? એને ગુણ્યા અહીંયા કેટલા કરી નાખું? 7. હવે છેદ ઉડાડી નાખીએ, જે ઉડતા હોય. આ ભાંગાકાર પહેલા હું પાડી લઉં ટોમ ટોમ, જરાક ધ્યાન રાખજો. પેલા તો 24 શું કહેવાય 24,948 ભાંગ્યા 2 કરી નાખું. અહીંયા 2 છે એટલે હાલો કે ડાયરેક્ટ 22 કરી નાખું. 24,948 ભાંગ્યા કેટલા કરું છું? 22 કરું છું. કેટલા કરું છું? 22. હાલો, 22 એકા 22, 24 માંથી 22 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યા 9, 22 એકા 22, કેટલા વધ્યા? 9 માંથી 2 જાય તો 7 વધ્યા, ઉપરથી આવ્યા 4, તો 22 તેરી 66, બરાબર ને? 2 તેરી 6, 2 તેરી 6, ઓલો કે 2 વધ્યા. હાલો 6, બરાબર. તો હવે અહીંયા 14 માંથી 6 જાય એટલે કેટલા વધે? 8, 8 વધે ને? હાલો, 6 માંથી 6 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યો 8. હાલો, 22 ચોક 88. હાલી ગયો ભાગ? હા બાપુ, આપણો કામ થઈ ગયું. હાલો, તો મેં અહીંયા શું કર્યું? આ બેનો ભાંગાકાર કર્યો. આ બેન ભાંગાકાર કર્યો તો જવાબ કેટલો આવ્યો? 1134. હવે અહીંયા કેટલા છે? 2. તો 1134 ભાંગ્યા 2 કરું, એ તો હાલી જ જશે, બેકી સંખ્યા છે એટલે 2 પંચાને 10, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યો 13, 2 છક 12, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 4, 2 સત્તા 14. હા કે ના? એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? આ બેને કટ કરો એટલે 567. કેટલો આવ્યો? 567. 567 ગુણ્યા 7 કરી નાખીએ, અને છેદમાં તો 100 તો છે જ તે. ચાલો, તો અહીંયા કરી નાખું 567 ગુણ્યા 7, 7 49, વધી પડી 4, 7 છક 42, 42 ને 4 કેટલા થશે? 46, વધી પડી 4, 7 પંચા 35, 35 ને 4 કેટલા? 39. એટલે જવાબ કેટલો આવ્યો? 39, 69 એના છેદમાં 100. આ કોનો જવાબ મળ્યો? r સ્ક્વેર.
તો આપણે આરનું વર્ગમૂળ કાઢવું પડશે ને. તો હાલો આ ભાંગાકાર ભૂસી નાખું. વર્ગમૂળ તમે 8મા ધોરણમાં કાઢતા હતા, યાદ છે? પેલા અવયવ પાડવાના આવી રીતના. કઈ યાદ આવે છે? 39 69 3 થી ભાગ કાઢું. બરાબર, બેકી સંખ્યા નથી, એ એકી સંખ્યા છે એટલે 3 આરે ભાગાલ છે. 3 એકા 3 તેરી 3 દુ 3 તેરી 9. હવે 3 આરે ભાંગાકાર હાલશે કે નહીં કેમ ખબર પડે? તો આનો સરવાળો કરવાનો. 1 ને 3 4, 4 ને 2 6, 6 ને 3 9. 3 ના ઘડિયામાં 9 આવે તો કે હા, તો 3 આરે ભાંગાકાર થાય. તો હું કરું, જોવો અહીંયા 13 23 ભાગ્યા 3, 3 ચોકું 12. કેટલા વધ્યા? 1. ઉપરથી ઉતાર્યો 12, 3 ચોકું 12. હા કે ના? ઉપરથી ઉતાર્યો 3, 3 એકા 3. કેટલો જવાબ એવો બેટા? તો 441 કોનું વર્ગમૂળ છે? કઈ યાદ આવે છે? 21 નું વર્ગમૂળ થાય. 21 ગુણ્યા 21 ને 21 એકા 21 થાય કે ન થાય? તો મતલબ એવો થાય કે તમે વર્ગમૂળમાં શીખી ગયા છો 8મા ધોરણમાં 6ઠું ચેપ્ટર આવતું, કે જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો છો, જ્યારે એ વર્ગમૂળમાં 2 વખત હોય, 12 નીકળે તો કેટલી વખત થઈ જાય? 1 વાર. તો આ 3 2 વખત છે, 12 નીકળ્યું તો 1 વાર. 21 2 વખત છે, 12 નીકળે તો 1 વાર. તો 21 તેરી તો 3 એકા 3 અને 3 દુ 6, 63/10. કેમ? 100 નું વર્ગમૂળ કેટલું નીકળે? 10 નીકળે. અને આનું વર્ગમૂળ કેટલું નીકળ્યું? 63. કોઈને કઈ ડાઉટ છે? આ હજી ત્રિજ્યા મળી. શું મળી? ત્રિજ્યા. હજી એક વખત 39 69 મળ્યું હતું, એના ભાગ પાડ્યા એટલે 3 ગુણ્યા 3 21 ગુણ્યા 21. 3 2 વખત છે, 12 કાઢો તો 1 વાર. 21 2 વખત છે, 12 કાઢો તો 1 વાર. 21 તેરી કેટલા થાય? 63. એટલે આનું વર્ગમૂળ નીકળ્યું 63 અને 100 નું વર્ગમૂળ નીકળે 10. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. હજી તો ઘનફળ ગોતવાનું છે. આ તો ખાલી હજી ત્રિજ્યા મળી. શું મળી છે? ત્રિજ્યા. આને લઈ લો સાઈડમાં. હાલો, હવે આપણને એમ કીધું કે ઘુમ્મટનું ઘનફળ ગોતો. તો અહીંયા લખું છું ઘુમ્મટનું ઘનફળ. સૂત્ર શું છે? 1/3 પાઈ આર, સોરી 1/3 ને અર્ધ ગોલાકાર છે ને, 2/3 પાઈ આર ઘન. 2 એમનેમ, છેદમાં 3 એમનેમ. પાઈની કિંમત 22/7 ગુણ્યા આર નો ઘન. આર નો ઘન એટલે 63/10 ગુણ્યા 63/10 ગુણ્યા, કેમ 3 વાર મૂક્યું? ઘન છે એટલે. હાલો, 7 9 બરાબર કે નહીં? 3 તેરી. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે છેદ ઉડે ખરા પણ ઉડાડતા નથી, કારણ કે છેદમાં 5 આવી જાય એટલે જે જવાબ આવે એના 3 આંકડાની આગળ હું મૂકી દેશું પોઈન્ટ. 22 દુ 44, 44 તેરી, 44 તેરી. 3 ચોકું 12 વધી પડી 1, 3 ચોકું 12 ને 1 13, 132. કોનો કોનો ગુણાકાર કર્યો? 2 ગુણ્યા 22 44, 44 તેરી 132 ગુણ્યા, હવે આપણે શું કરીએ? 63 ગુણ્યા 63 કરી નાખીએ. અહીંયા જ કરું છું, ધ્યાન રાખો, મને આવડે નહીં. 63 ગુણ્યા 63 0 એમનેમ. 6 તેરી 18 વધી પડી 1 66 36 ને 1 37. 3 તેરી 9 ને 3 6 18. 9 એમનેમ. 8 ને 8 16 વધી પડી 1 7 ને 1 8 ને 1 9 અને 3 એમનેમ. એટલે જવાબ કેટલો આવ્યો? 39 69. એ તો કરવાનો હતો જ નહીં, જે અહીંયા જતો. 63 નો વર્ગ કેટલો થાય? 39 69. આ તો તમને કરાયું. હાલો, મેં કીધું આ તો બુદ્ધિ હાલે, કોઈક તો બોલશે પણ કોઈ બોલ્યું નહીં. મતલબ એવા કે તમે હોશમાં નથી. હાલો આગળ વ્યા જઈએ. હવે એના છેદમાં તો કંઈ છે જ નહીં, ખાલી શું છે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. એટલે આપણે શું મૂકી દઈએ? 1 2 અને 3 મીંડા એટલે 1000. હવે આ બેનો ગુણાકાર કરવાનો. બે જે જવાબ આવે ને 3 આંકડા આગળ પોઈન્ટ મૂકો, દાખલો થઈ ગયો પૂરો. તો કોનો જવાબ ગુણાકાર કરવાનો? 39 69 ગુણ્યા 132. તો પેલા 2 મીંડા મૂકવાના, 1 9 1 6 1 9 1 13. હવે કેટલું મીંડું મૂકવાનું? 1 મીંડું મૂકવાનું. બરાબર. 3 9 27 વધી પડી 2, 3 6 18, 18 ને 2 19 અને 20 વધી પડી 2, 3 9 27 ને 2 29 વધી પડી 2, 3 તેરી 9 ને 2 11. હવે કોનો વારો? 2 નો વારો. 2 9 18 વધી પડી 1, 2 6 12 ને 1 13 વધી પડી 1, 2 9 18 ને 19 વધી પડી 1, 2 તેરી 6 ને 1 7. હાલો 8 એમનેમ. હા કે ના? ઓકે. 7 ને 3 10 વધી પડી 1, 9 ને 1 10, 10 ને 9 19 વધી પડી 1, 6 ને 1 7, 7 ને 9 16, 16 ને 7, 16 ને 4 20 ને 3 23 વધી પડી 2, 9 ને 1 10 ને 2 12 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5. એટલે જવાબ કેટલો આવ્યો? 52 39 08. કેટલા મીંડા સાપડી આગળ? 3 મીંડાના આગળ પોઈન્ટ મૂકો એટલે કેટલો જવાબ આવે? 523.908. અને અહીંયા આપણને જે આપ્યું છે એ કેમાં આપ્યું છે? સેમીમાં આપ્યું ને,
1 મીટર સ્ક્વેરના કીધું. અહીંયા જો શું કીધું છે? મીટર સ્ક્વેર. એટલે આપણને જે જવાબ મળ્યો અહીંયા મીટર લખવાનું અને આ ઘનફળ છે એટલે અહીંયા લખવાનું મીટર ઘન. દાખલો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.